હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. અત્યારે ધમધોકાર વરસાદ પડી રહ્યો છે અને તમે બધા પણ હેલ્ધી હશો, તંદુરસ્ત હશો એવી મારી તમને બધાની શુભકામનાઓ. આજે હું નવી રેસીપી લઈને આવી છું, કાજુ સેવ ટામેટાનું શાક. એના માટે શું તૈયારીઓ કરી છે મેં જુઓ. ટામેટાની ગ્રેવી તૈયારી કરી દીધી છે, પછી ડુંગળી પણ ઝીણી સમારી લીધી છે, લસણ કૂટી લીધું છે, જુઓ ટોપરાની છીણ લીધી છે, કાજુ લીધા છે, ઝીણા સમારેલા મરચાં અને બાદિયાના ફૂલ લીધા છે. જુઓ હવે આપણે સૌપ્રથમ કાજુ તળી લઈશું. અહીંયા કાજુને બદામી કલરના થવા દઈશું અને એટલે તળાયેલા કાજુ એકદમ ક્રિસ્પી થઈ જશે. સેવ ટામેટાનું શાક તો આપણે યુઝ્યુઅલી ખાતા જ હોઈએ છીએ રેગ્યુલર. આજે થોડુંક ટ્વિસ્ટ આપી દીધો છે, અંદર કાજુ એડ કર્યા છે, તો બાળકોને બહુ જ મજા પડી ગઈ છે. તમે પણ બનાવીને જોજો કે તમારા બાળકોને મજા પડે છે કે નહીં. ઓકે, મારા બાળકોને તો બહુ જ મજા આવી ગઈ કે સેવ ટામેટાના શાકની અંદર ક્યાંક ક્યાંક જો કાજુ પણ આવી જાય તો એ લોકોને બહુ જ મજા આવી ગઈ છે. ખાસ કરીને ફ્રાય કરેલા કાજુની ગ્રેવી બનાવીને મેં નથી નાખી, પણ ફ્રાય કરેલા કાજુ નાખ્યા છે. અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે એટલે અવનવી વાનગીઓ તમે ખાતા જ હશો અને ખાવાની સાથે સાથે થોડું હેલ્થનું પણ ધ્યાન રાખી લેજો. એની સાથે અઠવાડિયામાં એકાદ વખત કોઈ પણ દિવસ નક્કી કરીને કડવાહટ પણ તમે ખાતા જ રહેજો. બરાબર છે. અત્યારે આપણી પાચનક્રિયા બહુ મંદ હોય છે એટલે કડવાહટને પણ સ્થાન આપવું જોઈએ. જો આપણા કાજુ સરસ ફ્રાય થઈ રહ્યા છે, એને બદામી કલર થાય ત્યાં સુધી આપણે ફ્રાય થવા દઈશું. જો કાજુ આપણા બદામી કલરના થઈ ગયા છે, હવે આપણે એને એક સાઈડમાં કાઢી લઈશું એક વાટકીમાં સરસ રીતે, અને પછી આપણે બાકીના મસાલાઓનો વઘાર કરીશું. ફ્રાય કરેલા કાજુ મારા બાળકોને બહુ જ ભાવે છે એટલે થોડાક મેં વધારે જ કરી લીધા છે અને થોડા સાઈડમાં રાખીશ એટલે એ લોકોને મજા આવે છે ખાવાની. સાઈડમાં બાઇટિંગ જેવીની મજા આવે છે એ લોકોને. જો આપણા કાજુ સરસ રીતે થઈ ગયા છે તૈયાર. હવે આપણે એની અંદર વઘાર કરીશું, સેવ ટામેટાનું શાક બનાવીશું વિથ કાજુ. આ લસણ કૂટેલું નાખી દીધું છે, એની સાથે સાથે બાદિયાના પત્તીઓ પણ મેં નાખી જ દીધી છે. હવે આપણે ડુંગળી નાખીશું, લીલા મરચાં નાખીશું અને બધું બરાબર સરસ રીતે સતળાવા દઈશું. ડુંગળીનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને સાતળી દઈશું. હું તમને કોઈ રેસીપી શીખવાડવા નથી આવી. મને ખબર જ છે કે બધાને રેસીપી આવડતી જ હોય છે અને દરેક ઘરમાં એક અન્નપૂર્ણાનો વાસ હોય છે. તો હું તમને શીખવાડી નથી રહી, પણ હું કહી રહી છું કે હું આ રીતે બનાવું છું. શું તમે પણ આ રીતે જ બનાવો છો? આના કરતાં સારી રીતે પણ તમે બનાવતા હોવ તો એની રેસીપી મારી સાથે તમે ચોક્કસથી શેર કરજો. જો મેં જાયફળ પણ ઘસી લીધું છે. જાયફળ પણ આપણા હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે અને એને ઘસીને જો આ રીતે સબ્જીમાં નાખીએ તો ટેસ્ટ પણ સારી રીતે વધી જાય છે. મેં એની અંદર કેસર પત્તી પણ એડ કરી દીધી છે, કારણ કે અત્યારે ચોમાસામાં ભેજવાળું વાતાવરણ હોય છે તો કેસરની પણ પત્તીઓ જો 4-5 નાખી દઈએ તો એ પણ આપણા હેલ્થ માટે ખૂબ જ બેનિફિશિયલ હોય છે અને સબ્જીનો સ્વાદ પણ બહુ જ અલગ રીતે આવે છે, બહુ સરસ આવે છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, હળદર, મરચું, બધા બેઝિક મસાલા આપણે રેગ્યુલર જે એડ કરતા હોઈએ એ જ આપણે મસાલા એડ કરીશું.
અત્યારે ચોમાસા દરમિયાન થોડી હિંગનો ભાર આપણે વધારે જ રાખવાનો છે, હિંગનો ચટકારો વધારે નાખવાનો છે. તમને મારા વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક કરજો. તમારું એક લાઈક મારા માટે ખૂબ જ સપોર્ટેબલ રહેશે, બરાબર છે. અને ચોક્કસથી આ વિડીયોને શેર પણ કરજો. અને જો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરી જ દેજો. તમે જોઈ રહ્યા છો આપણી ડુંગળી સરસ સતળાઈ ગઈ છે. અને હવે અંદર મેં ટામેટાં ઝીણા સમારેલા, બરાબર છે. મેં એને મિક્સચરમાં ગ્રાઇન્ડ નથી કર્યા, પણ ચોપરમાં એકદમ ઝીણા ઝીણા ચોપ કર્યા છે, એટલે ગ્રેવી જેવા જ થઈ ગયા છે. આ હવે અંદર મેં ગરમ મસાલો મારો રેગ્યુલર એડ કર્યો છે, અને પછી થોડો બાદશાહ મસાલો પણ હું એડ કરી રહી છું. તમે તમારી રીતે તમને જે ભાવે એ ગરમ મસાલો તમે એડ કરી શકો છો. થોડોક સ્વાદ માટે મેં સાકર એડ કરી છે. અને આ ટોપરાની છીણ, જેમ કે મેં તમને પૂર્વે કીધેલું જ છે કે હું ટોપરાની છીણ ઘરમાં રાખું જ છું રેગ્યુલર, કારણ કે એ આપણા હેર અને સ્કિન માટે ખૂબ જ લાભદાયી નીવડે છે. એટલે કોપરાની છીણ આપણે રેગ્યુલર કોઈપણ રીતે ખાવી જ જોઈએ. તમને જે રીતે ભાવે એ રીતે. હું ઘણી વખત આ રીતે સબ્જીમાં એડ કરું છું, સંભારમાં પણ એડ કરું છું, અને ઘણી વખત તો બાળકો એમને એમ પણ ખાતા જ હોય છે. ટૂંકમાં કોપરાની છીણનો ઉપયોગ તમે ઘરમાં રેગ્યુલર કરો તો તમારા માટે બહુ જ સારું રહેશે. જે લોકોના વાળ ખરતા હશે એ લોકોના વાળ પણ નહીં ખરે. હવે આપણે આની અંદર કાજુ એડ કરી દઈશું. હવે આપણે કાજુને અંદર સરસ ગ્રેવીમાં થોડી વાર માટે ચડવા દઈશું. અને પછી ચડી જાય એટલે આપણે એની અંદર દૂધ એડ કરી દઈશું. થોડું દૂધ એડ કરીશું, જેનાથી સ્વાદ આખો એક કહેવાય ને મસ્ત બની જશે. હોટલ જેવો ટેસ્ટ આવશે, જાણે કે તમે પંજાબી સબ્જી ખાઈ રહ્યા હોય એ રીતનો સરસ સ્વાદ આવશે આની અંદર. થોડી વાર માટે આપણે દૂધ સાથે એને ચડવા દઈશું અને મિક્સ થવા દઈશું. હવે આપણે એની અંદર કોથમીર પત્તાથી ગાર્નિશ કરી દઈશું સરસ રીતે. કોથમીરને અત્યારે ચોમાસા દરમિયાન કોથમીર પણ બહુ જ ગંદી આવતી હોય છે, માટીવાળી આવતી હોય છે, અને ઘણી વખત જીવાતો પણ હોય છે અંદર. એટલે ખાસ તમે પણ ધ્યાન રાખજો, મીઠાના પાણીમાં ધોઈને જ એને વાપરજો. જુઓ આપણી સબ્જી એકદમ તૈયાર થઈ ગઈ છે. હવે સેવનો ઉપયોગ આપણે લાસ્ટ ટાઈમમાં જ રાખવાનો. એકદમ કહેવાય ને સર્વિંગ ટાઈમે જ આપણે આ રીતે ક્રિસ્પી સેવ ઉપર નાખશું તો ખાવામાં બહુ જ મજા આવશે. મેં બીકાનેરી સેવ ભુજિયાનો ઉપયોગ કર્યો છે, તમે કોઈ પણ સેવનો ઉપયોગ કરી શકશો. ઓકે, રેસીપી ગમી હોય તો ચોક્કસથી લાઈક, શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમારી આ બેનને ચોક્કસથી સપોર્ટ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ. હેવ અ ગુડ ડે. નવું શાક બનાવો, ખાઓ અને હેલ્થનું ચોક્કસથી ધ્યાન રાખો. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. આવજો. જય શ્રી કૃષ્ણ.